મને તો આવું હોય ને તો બહુ મજા આવે. ઝીંગા ને ચિકન ને એવું બધું હોય ને તો છે ને મસ્ત છે જમવાનું તો બાકી એક નંબર છે, પણ સાસ હજી નથી આવી અને સાસ વગર મારા ગળે ન ઉતરે. ફેમિલી જો અહીં છે ને સરસ મજાનું પાર્ક છે ઉનાની અંદર, અને આ પાર્કમાં કોણ કોણ આવેલું છે ને ઉનાવાળા કોમેન્ટ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અને સવારમાં ગુડ મોર્નિંગ. તો બપોર તો થઈ જ ગયા છે કેમ કે અમે કાલ આખી રાત જાગ્યા હતા, એટલે અત્યારે મોડા જાગ્યા હોય. તો અત્યારે જો અમે હું સાજીદ ને મારા હાહુ ત્રણે જ જાગ્યા છીએ. આર્યનને જો આર્યનના દાદા એ સૂતા છે, આર્યન જો અહીં સૂતો છે. સાજીદ તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. અમારે જવાનું છે બહાર, એટલે કે ઉના જવાનું છે. અમારે થોડીક વસ્તુ લેવાની છે એટલે. અને મમ્મી જો જાગી ગયા હતા. હા, એ જાય છે ફ્રીજમાં દૂધ મેકવા. તો કંઈ નહીં, હાલો ફેમિલી ઉના જઈએ છીએ. તો કન્ટિન્યુ રહેજો, તમને અમારું ઉના બતાવશું. ચલો. ફાઇનલી ફેમિલી આપણે છે ને ઉના આવી ગયા છે. અને ઉના પહેલાં તો આપણે છે ને ફ્રૂટ માર્કેટમાં આવી ગયા છે. શાક બતાવેલું અહીંયાથી અમારે છે ને થોડું ફ્રૂટ લેવાનું છે, એટલા માટે અમે છે ને ફ્રૂટ માર્કેટમાં આવી ગયા છે. તો જો અહીંયા છે ને લાગટ છે ને આ બાજુ ફ્રૂટ જ મળે છે, બકાલું ઓછું મળે. આ છે ને ફ્રૂટની તે માર્કેટ છે. જો અહીંયા છે ને બધે આપણને ફ્રૂટ મળી જાય છે. શું લેવાનું છે હજુ તો આપણે પાઇનેપલ લેવાનું છે. અમારે છે ને કાલ બનાવવાનું છે, અમારે શરબત બનાવવાનું છે ને, તો પાઇનેપલ લેવાનું છે. અને પાઇનેપલ ફ્લેવરમાં અમારે શરબત બનાવવાનું છે. તો કાંઈ હાલો કન્ટિન્યુ રહેજો, ઉનાની ગલીઓ તમને બતાવો. તો ફેમિલી જો અહીંયા ફાઇનલી અમને છે ને પાઇનેપલ જોવા મળી ગયા છે. બાકી તો અહીંયા છે ને બહુ બધા મળતા નથી, અમુક જગ્યાએ મળે છે. પહેલાં આગળ જોયા હતા પણ ત્યાં બહુ સારા નહોતા. અહીંયા દેખાય છે મસ્ત છે. જો હવે જોઈએ શું ભાવ છે. તો કઈ ને હાલો લેવાના છે, આપણે લઈ લઈ. જો ફેમિલી અહીંયાથી છે ને ભારત ફ્રેશ જ્યુસ, અહીંયા છે ને જ્યુસ ભાઈ છે ને લાઈવ જ્યુસ બનાવી દે છે. પાઇનેપલ અને સંતરાનો બે બનાવી દે છે. અને અમે છે ને લઈ લીધા છે પાઇનેપલ, અને હવે જવાનું છે કામમાં. અને જો આ છે અમારું ઉનાનું પોલીસ સ્ટેશન. જુઓ અહીંયા ઉનાનું પોલીસ સ્ટેશન છે, અને આ ઉનાની બજાર છે રોડ. ચાલો ફેમિલી આવી જાઓ. રસ પીવા, કેમ કે તડકો બહુ છે, તરસ લાગી હતી. ગામમાં જવાનું પછી રાખ્યું, અત્યારે રસ પીવાનો જ. કાંઈ હેલો ફેમિલી, તો આપણે જો આવી ગયા હતા ઉનામાં મળી ગયા આપણા સબસ્ક્રાઈબર. કેમ છે ભાઈ, મજામાં? ચાલો ના હોય તો ગામમાં બને કે સેલેરી પ્લાનિંગ છે, એટલે સેલેરીનો પ્લાનિંગ છે, પાકું ન કરે. શિવાજી પાર્ક, આ ઉનાનું છે ને પાર્ક છે, નેચરલ પાર્ક. અહીંયા છે ને હું કેટલા વર્ષ પછી જાઉં છું. આજે ખુલ્લું હતું કે નહીં, તમને સાહેબને કીધું હાલો ને જઈએ. કાંઈ ના, આર્યન 6 મહિના નહોતો તે આપણે આવ્યા હતા. હા, આર્યન 6 મહિના નહોતો ત્યારે હું આ પાર્કમાં આવી હતી. તો આજે આવીશું પાછી, ખુલ્લું હતું ને તો મેં ચાલો ને આટા મારતા જ આવી. 6 મહિનાનો હતો ને અત્યારે 9 વર્ષનો થવા આવ્યો. હા, જો કેટલું મસ્ત છે ને. હિસકા છે પણ થકી ગયા છે, કેમ ખાવા, તડકો બહુ છે. કઈ આટા મારી નેશનલ પાર્કમાં મજા આવશે. જો ફેમિલી પાર્કમાં આવતા વેટ ડાયરેક્ટ અનુ એ હિસકો પકડી લીધો. નનકી છો આ ખુલ્લું હતું ને તે ફેમિલી મને કે તમારી બીજી વસ્તુ પછી લેવું, પેલા હાલો પાર્કમાં હાલો જવું છે. ફેમિલી જો અહીં છે ને સરસ મજાનું પાર્ક છે ઉનાની અંદર. અને આ પાર્કમાં કોણ કોણ આવેલું છે ને ઉનાવાળા કોમેન્ટ કરજો. હું તો બીજી વાર આ પાર્કમાં આવીશું. જો અહીંયા આમાં પાણી હશે પણ અત્યારે ફૂંકાઈ ગયું છે. જો કેટલું મસ્ત છે ને. જો નારિયેલ કેવું મસ્ત છે.
અને આમે તે ગામડાનું લોકેશન જ મસ્ત હોય, મજા આવે. નારિયેળી નથી, પોપારી છે. આ રે નારિયેળી અહીંયા. હા, ઈ છે. તો ફેમિલી જો આ પાર્ક ની અંદર છે ને આ મિકી માઉસ પણ છે મસ્તી જો મેં છે ને એક પગ ઉપર ઊભી રહી ગઈ છું મારો ફોટો પાડવા કેટલો છે મસ્ત મિકી માઉસ કેવાય કે મારી કે ભૂલ થાય છે મિકી માઉસ મજા આવે. ફેમિલી આયા જો ઉનાનું શેરીમાં છે ને ભૂંદડા છે જો મેં કેટલા વર્ષ પછી ભૂંદડા જોયા ને તો મને નથી બહુ જ બધા છે આમ જો અને ઉનાની શેરીઓ જો કેવી છે હાવ ગલી જો ઉનાની ગલી હાવ હાકડી અમુક જગ્યાએ તો ગાડી નાની નો નીકળે છે પાછળ હાવ હાકડી ગલી છે ઉનાની આજ તો અમે છે ને આખું ઉના ફરી દીધું તો બહુ જ હું એટલા વર્ષ ખાવી શકું હું એટલા બધા બધું ઉનામાં રખી ફેમિલી જો હવે છે ને આખું ઉના રખડી ગયું છે અને આવી ગયા છે અમે પેટ પૂજા કરવા અને એ પણ છે ને હાઈફાઈ હોટલમાં આવી ગયા છે અને આ હોટલ તમે જોઉં ને અંદરથી તો એકદમ બસ જેવી જ લાગે બહારથી જ એવું લાગે આગળ બસનું કેબિન અને આ કેમ જો બસના સોફા હોય એ રીતનું કાશો જો આ શટર બંધ પણ આપણે કરી શકીએ જો આવી રીતે છે ને પેક છે જો આ કેમ સોફા હોય એ રીતના છે કાંક અને જો આમ છે ને આવું જમવા આવ્યા છે ચિકન બિરયાની જો આપણે આગળ હોલમાં ગયા હતા ને ત્યાં છે ને પ્રાઇવેસી માટે હતું શટર બંધ કરીને જમવાનું હતું પણ ત્યાં મને થોડી ગરમી થતી હતી કેમ કે અમે તડકામાં રખડીને આવ્યા છે એટલે અમે છે ને બીજા હોલમાં આવી ગયા છીએ અહીંયાનો હોલ પણ એકદમ બહુ મસ્ત છે અને એસી છે અહીંયા પવન મસ્તીમાં આવે ઠંડો ઠંડો કાસો જો વરસાદ જોઈએ બે ગયા જમવા ઓર્ડર આપ્યો છે ફેમિલી જો આપણે ઓર્ડર મેળવ્યો હતો ને ઓર્ડર આવી ગયો છે ઓર્ડરમાં આપણે છે ને ઝીંગા કરી મંગાવી છે કાસજ તો હાલો ફેમિલી આવી જાઓ જો ઝીંગા કરી છે રોટલી છે રાઈસ પણ મંગાવી છે એ આવે ને એટલી વારમાં અમે જમવાનું સ્ટાર્ટ કરી દેવી કેમ લાગ્યું આનું? મજા આવી ગયા ને? મને તો આવું હોય ને તો બહુ મજા આવે ઝીંગા ચિકન ને એવું બધું હોય ને તો છે ને મસ્ત છે જમવાનું તો ભાઈ એક નંબર છે પણ સાસ જ નથી આવી અને સાસ વગર મારા ઘરે ન ઉતરે સાઈઝ છે ને લેવા ગયા છે તો એટલે એને શરૂ રહે પછી આગળ સાઈઝ થી આવી જાય. તો ફેમિલી જો આપણે જમીન બહાર નીકળી ગયા છીએ જમવાનું આગળ કીધું મસ્ત હતું અને હોટલનું નામ તમને હવે કહી દઉં જો આ હોટલ છે શાલીમાર રેસ્ટોરન્ટ બહુ મસ્ત અને સ્પેશિયલ નોનવેજની જ છે બહુ મસ્ત નોનવેજ બનાવે છે ખાવું હોય તો આવી જાજો સાજુ જો અહીંયા પેમેન્ટ કરે છે જેમાં નહીં એનું તીખું લાગ્યું છે એટલે બોલાતું હોય તો ફેમિલી જો આપણે છે ને ઉનાથી સીધા ઢોકળવામાં આવી ગયા અને ઢોકળવાથી અમારે છે ને દાબેલી પાર્સલ કરાવવાની છે આર્યન ખાતે નકર કે તમે ગયા હતા ને મારા હાટું કેમ કાંઈ ન લાવ્યા અને દાબેલી આપણે ક્યાંથી પાર્સલ કરવાની છે ખબર અહીંયા સેન્ટર છે જય ગેલ અંબે દાબેલી સેન્ટર અહીંયાથી આપણે છે ને દાબેલી ઓર્ડર કરી દીધી છે ભાઈ છે ને આપણી દાબેલી રેડી કરે છે અને આ છે ને મારા સબસ્ક્રાઈબર પણ છે કા ભાઈ આની ફૂલ ફેમિલી છે ને મારા વિડીયો જોવે છે અને જો આ છે એની છોકરી અને આના મમ્મી હમણાં આવશે નીચે નકર મારે જવું છે મને ટાઈમ તો કરે છે તમે આવો ને આવો એવું એ આવે તો ઠીક છે ને કે આપણે ઘરે જવાનું છે એને જો અહીંયા છે ને અહીંયા એની દુકાન છે દાબેલીની અને અહીંયા જ તે બાજુમાં જ રહી છે કા બાજુમાં ઘર ને દુકાન ને બધું પાસે જ છે તો કંઈ નહીં આવજો ઢોકળવા આવો ને ત્યારે અહીંયા ગેલ અંબેની દાબેલી એકવાર ટેસ્ટ કરજો બહુ મસ્ત બનાવે છે કેમ કે અમે તો ઘણા ટાઈમથી અહીંયાની ખાઈ છે એટલે અમને અનુભવ છે તો તમે લોકો છે ને ખાસ કરીને અહીંયા આવજો જો ફેમિલી જો દાબેલી વાળા છે ને બેન નીચે નો આવ્યો મારે આવવું પડ્યું એને ઘેરે જો એ રેડી થતા કા એ કે હું આવતી જ હતી પણ એ કે હાડી તો પહેરવી પડે ને કા કેમ છે હારું તમારે કેમ છે? બસ મોજ હો આવો. હા હાલો આવ્યા જો આવી જઈશ પાણી હાલો આવી જાઓ પાણી પીવા તો ફેમિલી જો આપણે આવી જશે એવી ઘેરે અને સાજીદ તો મને ગાડીમાંથી ઉતારીને સીધા વયા ગયા છે મદ્રાસે અને મારા હાહુએ મને ઓર્ડર આપ્યો છે આ બધા કપડાની ઘડી મારી દે છે અને એ શું કામ કરે જો
એના બે છે ને એક ધારા ગોદડા ઉપાડ્યા છે કરુફી અને મારા હાહુ એ કે આ 12 ગોદડાના ફાટિયા શીરી નાખવા છે અનીસા અહીંયા છે ને ત્યાં પછી તું છે ને ત્યાં આમ તો કરી નાખું મારે કામ કરવા વાળી તો આવી ગઈ છે હવે હું ગોદડામાં લઉં પછી ઓલું હું તો કામે કરવું ને ગોદડા લેવાય બે મેળ ન આવે એના કરતા કામ તું કર ને ગોદડા હું સીવું. હારો કરુફી કરાવે છે તો સારું છે કા આ કરું બેન છે અમારે આવ્યા એ અમારા નિશાની દીકરી કહે છે એટલે એની આવ્યા છે એની દીકરી ના છે મારા નથી. હે કરુફી હા એવું છે ને હવે કેટલા રહ્યા કેટલાના ભરી નાખ્યા ફાટિયા પાંચમું છે. પાંચમું છે ને હજી હાથ રહ્યા ને તો હા ત્રણ બાર છે તારા હાડી બહુ મળે ને સુરતમાં સસ્તું મળે. તો એ અમારે 150-200 ની આઈડે મળે હા એ જાવ ને પછી મોકલી દેજો હું તો હાડીનું બનાવી નહીં કરશે. વાંધો નહીં હાલો બસ ને વારા ખેલે કે તમારે જે લેવું હોય એ મંગાવજો તો મંગાવશું હાડી. આ વખતે મારા હાવે પહેલી વાર હાડી મંગાવીશું કોઈ દી મારા નથી મંગાવી હું મારા હાથે લાવું તો ભલે બાકી મંગાવતા નથી પણ આ વખતે પહેલી વાર મંગાવી છે કે ગોદડા કરી નાખે હા ને બટન. એ કે હાડી લેતા આવજે કા મમ્મી હા આ ગોદડા કરે એટલે નકર થોડું તને કહું પાછા બનાવવા પડે ને દરેશ લાવી નાખે લે તું. હા એ છે ને વરદીમાં પહેર લેવાની હાડી ને પછી એ વરદીમાં ગોદડા કરી નાખવાના એવું છે બધું એવું ખાતું એટલે મારા આખી બેગ ભરેથી સાજી કાયમ લાવતો પછી મારે કેટલાક રાખવા. તો સારું હાલો ફેમિલી આપણો છે ને વિડીયો લોંગ થઈ ગયો છે કેમ કે આપણે ઉનામાં રખડા ધોકડવામાં રખડા એટલે આપણો વિડીયો થઈ ગયો છે લોંગ તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બાય બાય બધાને.